પ્રથમ ભગતિ સંતન કર સંગા, દુસરી રતી મમ કથા પ્રસંગા. સંતોનો સંગ કરો, સંતોની પાસે જઈને બેસો તો તમને સત્સંગ થાય. અત્યારે ઘર છોડીને એક 3-4 કલાક માટે પણ આવીને બેઠા હોલમાં, વિચાર કરો તમે, આમ છાતી ઉપર હાથ મૂકીને અનુભવ કરજો કે અત્યારે તમને બધાને શાંતિ છે કે નહીં? અહીંયામાં છે ને? કેમ? ઘર છોડ્યું. વિચાર કરો, એક 3 કલાકના ઘરના ત્યાગથી આટલી શાંતિ, તો કાયમ ત્યાગ કરે કેટલી શાંતિ? 83 મારી જોજો. એટલા માટે પુનિતજીને લખવું પડ્યું છે, શાંતિ ક્યાંથી આવે, ત્યાગ બધું સમજાવે. શાંતિ આવે, ત્યાગ બધું સમજાવે. શાંતિ ક્યાંથી આવે, ત્યાગ બધું સમજાવે. શાંતિ ક્યાંથી આવે, ત્યાગ બધું સમજાવે. પણ ત્યાગની વાત જ્યારે આવે ને, લોકો ભડકી જાય, ગભરાય કે હવે આ વળી મહારાજે ક્યાં ત્યાગનું કાઢ્યું, આ બાબા બનવાનું કે છે. હવે અમારા પુનિતજીએ કહ્યું છે, ભાઈ સાધુ થયાનું કામ નહીં, સાધુ થયાનું કામ નહીં, પણ સીધા થયાનું કામ છે. સીધા થયા જો જગતમાં તો 8 પોર આરામ છે. સાધુ થવાની જરૂર નથી. કપડાં રંગીને પહેરી લેવાથી કંઈ સાધુ થઈ ન જવાય. સાધુતાનો અર્થ છે, સાધુ એટલે સરળ સીધા. બસ સાધુ એટલે સીધા સરળ, બસ જેનામાં કોઈ જાતનું કપટ ન હોય, જેનામાં કોઈ જાતનો પ્રપંચ ન હોય, રાગ નહીં, દ્વેષ નહીં, એવો જે વ્યક્તિ, બસ એ ભગવાન પાસે જાય. એ તમે જોઈ જોઈને જોજો. ભગવાન મળ્યા છે, પણ કોને મળ્યા?